રેકોર્ડ બ્રેક ગરમીમાં સૂકા મેવાથી ભરપૂર રસ પ્રચુર ઠંડા ઠંડા ગોળાની લાવ. હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ ગોલાની માંગમાં ઉછાળો આવ્યો છે. લોકો આઈસ્ક્રીમ અને ગોલા ખાઈ ઠંડા કુલકુલ થઈ રહ્યા છે. ભાવનગર શહેરની આઈસ્ક્રીમ અને ગોલાની દુકાનોમાં રાત પડી અને ભીડ જામે છે. વર્ષોથી ખવાતા ગોલામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે. ભાવેણાવાસી 25 થી લઈને 200 સુધીના ગોલા આરોગી અને ઉનાળાની રાતનો આનંદ માણે છે. લોકો આઈસ્ક્રીમ, કુલ્ફી, ગોલાની જય આફત ઉડાવી રહ્યા છે. ગોલાની લાવલાવ થતા વેપારીઓને બખ્ખા બોલી ગયા છે. જામનગરમાં પણ આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ગોલાની શોપ પર પડાપડી જોવા મળી રહી છે. આ બાજુ રાજકોટમાં ઉનાળાનો રંગ ગોલાની ડીશ પર જોવા મળી રહ્યો છે. રાજકોટ વાસીઓ પણ રંગબેરંગી ગોલા આરોગી ઠંડીને ભગાડી રહ્યા છે. ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહ દચાડતી ગરમી પડી રહી છે. બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તા ઉપર ઉમટી પડે છે. અલગ અલગ વિસ્તારમાં આવેલા બરફ ગોલાની શોપ હોય, દુકાન હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા. અંગ દચાડતી ગરમીમાં મોંઘવારીએ પણ ગરમી પકડી છે. મધ્યમ વર્ગનો પરસેવો છોડાવતી મોંઘવારીની હીટ વેવથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે કાળઝાળ ગરમીના કારણે મોટાભાગના યાર્ડોમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. શાકભાજીની ઓછી આવક સામે ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે. એમાં પણ લીંબુના ભાવ તો દાંત ખાટા થઈ જાય એટલા વધ્યા છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે. હીટવેવના લીધે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધ્યું છે, જેના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોટાભાગના શાકભાજીના ભાવે અડધી સદી મારી દીધી છે, તો લીંબુના ભાવે સદી ફટકારી દીધી છે. લીંબુના ભાવ 80 થી 90 વાળા પ્રતિ કિલો 120 રૂપિયા થયા છે. ટામેટાના ભાવ 10 રૂપિયા કિલોથી વધી 25 રૂપિયા થયા છે. કોબીજના ભાવ 5 રૂપિયા કિલો હતા, જે હવે 10 થી 15 થયા. લીલા મરચાના ભાવ 15 રૂપિયા કિલોથી વધી 40 રૂપિયા થયા. લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો. 60 થી 70 રૂપિયા કિલો વેચાતું લસણ 150 થી 200 રૂપિયાનું થયું. આદુના ભાવ 80 રૂપિયા કિલોથી વધી 150 રૂપિયા થયા. કારેલાના ભાવ 30 થી 40 હતા, જે 50 થી 60 થઈ ગયા. રીંગણાના 20 થી 30 ના 30 થી 60 થયા. દૂધીના 20 થી 40 થી વધી 30 થી 80 રૂપિયા થયા. ભીંડા ગુવારના 40 થી 60 રૂપિયા હતા, જે વધીને 45 થી 80 થઈ ગયા. બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો હતા, જે વધીને 40 થી 50 પહોંચી ગયા. કાળઝાળ ગરમીમાં શાકભાજીનો પાક સુકાયો, ઉત્પાદનને થઈ મોટી અસર. તાપીમાં ભીંડાની ખેતી કરતા ખેડૂતો ભરાઈ ગયા. રાજ્યમાં આકરી ગરમી અને તાપમાનને કારણે શાકભાજી સહિતના પાકના ઉત્પાદનને અસર થઈ છે. તાપી જિલ્લામાં પણ ધૂમધકતા તાપ અને ગરમીની અસર ભીંડા સહિતના પાક ઉપર થતા હાલ ભીંડાનું ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે, જેને કારણે ભીંડાના ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે. જોકે ભીંડાનું ઉત્પાદન ઘટતા ખેડૂતોને તો સરવાળે નુકસાન જ વેઠવાનો વારો આવ્યો છે. તાપી જિલ્લામાં છેલ્લા 10-12 વર્ષથી ભીંડાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટાભાગના ખેડૂતો 12 માસ ભીંડાની ખેતી કરે છે, તે લોકોને તાપમાનને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ ચોક્કસ હવામાનને કારણે ભીંડા સહિતની વિવિધ શાકભાજી પાકો પર વિપરીત અસર થતી હતી. અત્યાર સુધી ખેતરોમાં ભીંડા સહિતના શાકભાજીનો પાક લહેરાતો, પરંતુ જ્યારથી ગરમી પડી રહી છે ત્યારથી પાક મુરઝાઈ જતા ધરતીપુત્રોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે. ઉત્પાદન અડધું થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. દ્વારકામાં ખેડૂતે મગફળી પાક પર ફેરવ્યું ટ્રેક્ટર. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે આકરી ગરમીના કારણે જામખંભાળિયાના ગામડાઓમાં પાણીના સ્તર ડૂકવા લાગ્યા છે. ખેતરોમાં બોરમાં પાણી તળિયે પહોંચ્યા છે. કૂવામાં પણ પાણી નથી, જેથી ખેતરોમાં લહેરાતો પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે પાણી વગર બળી ગયેલા મગફળીના પાક પર એક ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું. ભારે હૈયે ખેડૂતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું. ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે ખેડૂતે ઉનાળુ વાવેતર કરેલ મગફળી પર ટ્રેક્ટર ફેરવી દીધું. પાણી ખૂટી જવાથી ખેડૂતે 7 વીઘાની મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. 7 થી 10 વાર પાણી પીવા છતાં પાક સુકાઈ જતા ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો માથે પડ્યો. ત્યારે હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે. ગરમીના પ્રકોપમાં ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી મુરઝાય, ફૂલોની ફોરમ ગાયબ. રાજ્યભરમાં ગરમી જીવલેણ બની રહી છે. આકાશમાંથી રીતસરના અગનગોળા વરસી રહ્યા છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી પણ મુરઝાઈ ગઈ છે. કાળઝાળ ગરમીની અસર ફૂલોની ખેતી પર પડી છે. તાપમાનને કારણે ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે તાપમાનને કારણે ફૂલ છોડને નુકસાન થયું છે.
ફૂલની ખેતી કરતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદને કારણે પણ ફૂલોની ફોરમ ગાયબ થઈ ગઈ હતી, ત્યારે ફરી એકવાર તાપના તરખાટથી ફૂલોની ફોરમ ગાયબ થઈ જતા ફૂલના છોડ પણ ઢળી પડ્યા છે. છોડ પીળા પડી ગયા છે. 50 થી 60% જેટલા ફૂલના ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ ખેડૂતોને પહેલા માવઠાનો અને હવે ભારે તાપમાનને કારણે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. હવે લગ્નની સિઝન શરૂ થશે, ત્યારે ખેડૂતોને કમાવાના દિવસો આવવાના હતા તે પહેલા જ ફૂલો કરમાઈ જતા હવે ખેડૂતોના ચહેરા કરમાઈ ગયા છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની અનોખી સેવા. જુઓ હાલતું ચાલતું પાણીનું પરબ. અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગરમી આસમાને પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. અમદાવાદમાં એક અઠવાડિયામાં હીટ સ્ટ્રોકના 61 દર્દીઓ સામે આવ્યા. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસમાં વધારો થયો છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની તરસ छिपाવવા માટે હાલતું ચાલતું પાણીનું પરબ ચાલે છે. સિવિલ હોસ્પિટલમાં લોકોને ગરમીમાં ઠંડા કરવા માટે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સિવિલ કેમ્પસમાં પણ પીવાના પાણીની રિક્ષાની વ્યવસ્થા કરાઈ છે. રિક્ષા રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પાણી લઈને ફરી રહી છે. આ બાજુ યાત્રાધામ અંબાજી બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી રહે તે માટે છાસનું વિતરણ કરવામાં આવે છે. 3 માન્ય યુનિયનો દ્વારા મુસાફરોને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંબાજી બસ સ્ટેન્ડ પર 200 લીટર ઉપરાંત જેટલી ઠંડી મસાલાયુક્ત છાસનું વિતરણ કરવામાં આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજકોટની અંદર અગ્નિકાંડને લઈને 30 કલાક થવા છતાં હજુ અનેક સ્વજનોની આંખ પોતાના વહાલ સોયાને શોધી રહી છે. રાજકોટ હિપકે ચડ્યું છે. જુઓ કલેજા ચીરતું આક્રંદ. કંઈક આ રીતે રાજકોટ આખું હિબકે ચડ્યું. રાજકોટમાં આગ લાગ્યાને 30 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ સ્વજનોની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. જે થોડા કલાક સુધી સાથે મસ્તી કરતા હતા, જેને નિહાળવાથી આંખોમાં હર્ષના આંસુ આવી જતા, આજે તે જ આંખો સ્વજનોને શોધી શોધી લાલચોળ થઈ ગઈ છે. રાજકોટના ઘરે ઘરે માતમ છવાયેલું છે. ગેમની આગથી પરિવાર આક્રંદ છે. પરિજનોની આંખોમાં અશ્રુધારા વહી રહી છે. કોણ કોને છાના રાખે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાના સંતાનો, કોઈએ ભત્રીજા ભાણેજને ખોયા તો કોઈની પત્ની નરાધમ પાપીઓના પાપે ગેમ ઝોનમાં રાખ થઈ ગઈ. રાજકોટની હોસ્પિટલ આગળ સવારથી પરિવારજનો રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ માટે રાહ જોઈને ઊભા છે. ન્યૂઝ 18 સંવાદદાતા સંધ્યાએ આવા જ કેટલાક પરિવારજનો સાથે વાત કરી, જેમાં વેરાવળથી આવેલું યુગલ પણ હાલ લાપતા છે. આ યુગલના પરિવારનું કહેવું છે કે માત્ર 2 મહિના પહેલા જ આ યુગલના લગ્ન થયા હતા અને ગેમ ઝોનમાં આવ્યા હતા, જે બાદ તેઓ મિસિંગ છે. પરિવારજનો કહી રહ્યા છે કે હજુ તેમને મૃતદેહની ભાળ પણ નથી મળી. ન ફક્ત આ પરિવાર, પરંતુ આવા ઘણા પરિવારજનો છે જેઓ રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ મેળવવા હોસ્પિટલ આગળ ઊભા છે. આ હોનારતમાં આશાબેન કાથડનું પણ મોત થયું. આશાબેન ટીઆરપી ગેમ ઝોનમાં 7 મહિનાથી કામ કરતા હતા. 19 વર્ષીય આશાબેનના નિધનથી પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો માળો વિખેરાયો. પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો, જ્યારે 5 સભ્યો હજી પણ ગુમ છે. પરિવારજનો ઘરેથી બપોરના 4 વાગે નીકળ્યા હતા. તેના 20 મિનિટ બાદ જ દુર્ઘટનાનો ભોગ બન્યા. પરિવારજનો આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ભોગ બનનારના પરિવારજનોનો આક્રોશ ચરમસીમાએ છે. આરોપીઓને કોઈ પણ સંજોગોમાં ન છોડવામાં આવે તેવી પરિવારની માંગ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બગડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો. સાગણવાના વિરેન્દ્રસિંહનો માળો વિખેરાયો. એક જ પરિવારના 5 સભ્યો આ ગેમ ઝોનમાં ગયા હતા. ત્યારબાદ એ સભ્યોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. વિરેન્દ્રસિંહના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા. તે બાદ તેમની કોઈ જાણ નથી થઈ. વિરેન્દ્રસિંહના સાળા ઓમદેવસિંહ, ભત્રીજી દેવર્ષિબા, દીકરો ધર્મરાજાસિંહ અને સાઢુના દીકરા ગુમ થયા, જેમાંથી પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ કરાયા. બાળકોના વેકેશનની મજા મોતમાં ફેરવાઈ. ટીઆરપીનો ભસ્માસુર અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ યુગલને પણ ભરખી ગયો. અમેરિકાથી આવેલું એક એનઆરઆઈ યુગલ અહીં મોજ મસ્તી કરવા ગયો હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તે ફરી ક્યારે અમેરિકા નથી જઈ શકવાના.
આગમાં પતિ પત્ની અને સાડીનું મૃત્યુ થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો. હજુ 4 દિવસ પહેલા જ લગ્ન થયેલા નવપરિણીત યુગલનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. રાજકોટ માટે શનિવાર કાળમુખો સાબિત થયો. રાજકોટના કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનની આગમાં એક નહીં 32 જિંદગીને બળીને ખાક થવાનો વારો આવ્યો. ગેમ ઝોન રાખ થઈ ગયું. હજુ પણ ગેમ ઝોન પણ અનેક લોકો ગુમ છે, તેને શોધવાની કાર્યવાહી શરૂ છે. હજુ પણ ઘટના સ્થળેથી માનવ અંગો મળી રહ્યા છે, ત્યારે આ હોનારતમાં પોલીસ એક્શનમાં આવી ગયું છે. રાજકોટ પોલીસ મથકે આગ કાંડની ફરિયાદ નોંધાઈ છે. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપી કે જેસીપી વિધિ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે. તો રાજુ ભાર્ગવે સ્વીકાર્યું કે પોલીસે મંજૂરી માટે લાયસન્સ આપ્યું હતું. તેઓએ મીડિયાના સવાલોના કોઈ જવાબ ન આપી હાથ જોડ્યા હતા. પ્રાથમિક વિગત આપી ચાલતી પકડી હતી. તેઓએ જણાવ્યું હતું કે હવે કંઈ નહીં, જેમ